થઈ રહી છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશ તિલાળા દ્વારા ધ્વજવંદન કરાયું હતું। ધ્વજવંદનમાં દરેક શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત મહાસત્તા બને તે માટે સંકલ્પ કરવામાં આવ્યા હતા। मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या। 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી। ખાસ કરીને અમારે એક શિરસ્તો છે કે આજે રમેશભાઈ ઢીલાડા ધારાસભ્ય શ્રી 70 વિધાનસભાના એના કરકમલોથી ધ્વજવંદન કરવામાં આવેલું। ભારતીય જનતા પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો, કોર્પોરેટરો, મેયરશ્રી, તમામ ધારાસભ્ય, સંસદસભ્યો બધા હાજર રહી અને આ કાર્યક્રમને દીપાવતા હોય છે અને આ કાર્યક્રમ પછીના અન્ય કાર્યક્રમ કોર્પોરેશનમાં પણ હોય છે, આ રીતે સરકારી કાર્યક્રમ પણ હોય છે। તો આજે આ પર્વ નિમિત્તે હું તમામ રાજકોટવાસીઓ, ગુજરાતના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ। પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ